Hi Chakore, how are you? Fine. Welcome back to KK's Biology World. આજે આપણે ફરી પાછા એક નવા ટોપિક્સમાં જઈ રહ્યા છે, તેનું નામ છે અપૂર્ણ પ્રભુતા. આની પહેલા આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ અને દ્વિસંકરણનો પ્રયોગ એક્ઝેક્ટલી સુંદર મજાનો સરસ મજાનો આપણે ભણી ચૂક્યા છે અને તમે રિવિઝન પણ સરસ કરી નાખ્યું છે. તેની મેં પ્રેક્ટિસ કરવાની પણ તમને કીધી હતી, જુદા લક્ષણો લઈને એ પણ તમે કરી હશે. એટલે એ બંને કોન્સેપ્ટ હવે તમારા માઇન્ડમાં એકદમ સરસ રીતે ક્લિયર થઈ ગયા છે. જો ઈ કોન્સેપ્ટ તમારે બરાબર ક્લિયર થઈ ગયા છે તો અપૂર્ણ પ્રભુત્વ તમારે સમજવું અથવા તો ઇનકમ્પ્લીટ ડોમિનન્સી સમજવીને તમારી માટે સાવ સહેલું છે, એમ કહીએ તો ચાલે. કારણ કે એ બેનો આધાર લઈને જ આપણે આ પ્રયોગ આગળ કરવાનો છે. ઇનકમ્પ્લીટ ડોમિનન્સી અથવા તો અપૂર્ણ પ્રભુતા એક્ચ્યુઅલ શું છે તમે જોશો કે અહીંયા મેં ઉદાહરણ લીધું છે. આપણી બુકની અંદર પણ એનું જ ઉદાહરણ આપેલું છે અને પુષ્પનું નામ છે શ્વાન પુષ્પ, કે જેને આપણે ડોગ ફ્લાવર્સ કહીએ છીએ. એનું પુષ્પ જ્યારે ખીલે ત્યારે એનું ઉપરનો ભાગ છે ને એ કૂતરાએ મોઢું ખોલેલું હોય ને એવું લાગે છે, એટલે આપણે એને સાદી ભાષામાં અથવા તો લોકલ લેંગ્વેજમાં આપણે એને શ્વાન પુષ્પ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને ડોગ ફ્લાવર્સ કહે છે. સામે તેને સ્નેપ ડ્રેગન્સ એન્થેરિયમ નામની એક પ્રજાતિની અંદર આ બધા જ પુષ્પનો સમાવેશ થાય છે. કારણ કે આવા એન્થેરિયમની અંદર પ્રજાતિની અંદર ઘણી બધા આવા પુષ્પો જોવા મળે છે. સામાન્ય રીતે વિષુવવૃત્તની અંદર એમાં તે ખાસ કરીને તમે જોવા જાવ ને તો દક્ષિણ અમેરિકાનો ઉપરનો ભાગ એટલે કે ઉત્તર સાઈડનો ભાગ, ઇક્વેડોર એટલે વિષુવવૃત્ત બાજુનો ભાગ, ચીલી છે, બ્રાઝિલ છે, ઇક્વેડોર છે, આ બધાની અંદર સામાન્ય રીતે આ પુષ્પો ખીલતા હોય છે અને બહુ વિશાળ માત્રામાં ખીલતા હોય છે. કે જેનો ઉપરનો ભાગ છે ને આ મોઢું ફાડેલો હોય એટલે જ એને સ્નેપ ડ્રેગોને કેમ મોઢું ફાડેલું હોય અને પુષ્પ કેમ ખીલેલું હોય એવું હોય છે. ઘણા એને 4 o'clock પ્લાન્ટ પણ કહે છે. સામાન્ય રીતે મોડરેટ સૂર્યપ્રકાશમાં, બહુ તીવ્ર સૂર્યપ્રકાશમાં હોય ને ત્યારે પુષ્પ સર્જન કરતા હોય છે. આપણી લોકલ લેંગ્વેજમાં તમને ખબર હોય તો આપણે પુષ્પ આવે છે ઓફિસ ટાઈમ. સવારે 9-10 વાગે ખુલે ત્યારે સૂર્યપ્રકાશ બહુ તીવ્ર ન હોય, પાછા બીડાઈ જાય, સાંજે પાછા કેટલા 4-5 વાગે પાછા ખીલે, કારણ કે ત્યારે પાછો સૂર્યપ્રકાશ થોડોક પાછી તીવ્રતા ઘટી ગઈ હોય. એટલે ઓફિસનો ટાઈમ થયો સવારનો અને સાંજનો ત્યારે જ ખીલતા હોય છે. એવી રીતના આ લગભગ સામાન્ય રીતે સાંજે ખીલે છે 4 o'clock પ્લાન્ટ્સ. એટલે આને ઘણા 4 o'clock પ્લાન્ટ્સ કહે છે. જૂના કેટલીક તમે રેફરન્સ બુકો જોશો ને તો એની અંદર ઉદાહરણ તમને મિરાબેલિસ ઝાલાપાનો આપ્યો છે, બરાબર છે. જાપાનની અંદર એવા ખીલતા પુષ્પ છે, એની અંદર તે આવો જ પ્રયોગ કર્યો હતો અને એની અંદર એ પરિણામ આવું જ મળેલું હતું. તો ખરેખર અપૂર્ણ પ્રભુતા અથવા તો શ્વાન પુષ્પની અંદર આખો આ પ્રયોગ કેવી રીતના થાય છે તેને આપણે ધીમે ધીમે સમજવાની ટ્રાય કરીએ. એક સંકરણનો કોન્સેપ્ટ આપણને ખબર જ છે. એક સંકરણની અંદર તમને ખબર છે કે આપણને પરિણામ શું મળ્યું હતું, તો કે આપણને બે ટાઈપના પરિણામ મળ્યા હતા. એક આપણને દેખાવ સ્વરૂપ, કે જેને આપણે સ્વરૂપ પ્રમાણ કીધું હતું, કે જેને આપણે ઇંગ્લિશની અંદર ફિનોટાઇપ્સ કહીએ છીએ, જે આપણને 3:1 મળ્યું હતું એક સંકરણમાં. તેવી રીતના તમે જીનોટાઇપ્સમાં તમે જોવા જાવ તો જીનોટાઇપ્સની અંદર આપણને પરિણામ શું મળ્યું હતું, તો કે એનું પરિણામ આપણને મળ્યું હતું કેટલું, તો કે 1:2:1 એ એનું કેવું હતું, જીનોટાઇપ્સ પ્રમાણ હતું. કોનું? એક સંકરણ. એવી રીતના દ્વિસંકરણમાં આપણે ખાલી માત્ર ને માત્ર ફિનોટાઇપ્સ એટલે કે દેખાવ પ્રમાણ જ જોયું હતું અને એ હતું 9:3:3:1. એમાં આપણે જીનોટાઇપ્સ પ્રમાણ અથવા જનીન પ્રમાણની ટ્રાય નહોતી કરી, કારણ કે આપણી બુક્સની અંદર નથી. મેં તમને ઘરે પ્રયત્ન કરવા આપ્યો હતો, જો તમે ગોત્યું હોય તો મને ખૂબ આનંદ થશે. તો એ જ હેતુસર એ જ પ્રયોગોને ધ્યાનમાં રાખી આપણે અપૂર્ણ પ્રભુતા શ્વાન પુષ્પની અંદર સ્નેપડ્રેગનમાં સમજવાની છે. આની અંદર તમે જોશો તો સૌથી પહેલા એને પુષ્પ લીધું હશે, એની અંદર આપણે દર વખતે જેવી રીતના લઈએ છીએ એમ એક કેવું હશે, નર પુષ્પ તરીકે લીધું હશે, એક કેવા પુષ્પ તરીકે લીધું હશે, માદા પુષ્પ તરીકે. જે નર પુષ્પ તરીકે લીધું હતું એમાં એને પુષ્પ જે લીધું હતું આ કેસરી ચોક છે, પણ તમે લાલ છે એમ સમજજો, કારણ કે લાલ કલરનો ચોક હોતો નથી, પિંક કલરનો હોય છે, પણ એનો આપણે ઉપયોગ કરવાનો છે આગળ. તો કેસરી ઇઝ ઇક્વલ ટુ લાલ છે એવું સમજીને ટ્રાય કરજો. તો આ છે ઈ લાલ સંવર્ધિત પુષ્પ છે, લાલ સંવર્ધિત પુષ્પ. અને ઈ કેવું છે પાછું, તો કે શુદ્ધ સ્વરૂપનું છે, એટલે શુદ્ધ લાલ સંવર્ધિત પુષ્પ છે, જેનું બંધારણ હું અહીંયા લખી નાખું છું.
કે જે આપણે એક સંકરણમાં કેમ કેપિટલ ટી લખતા હતા એમ આની અંદર આપણે લખશું કેપિટલ R એવી રીતના જ એક બીજું પુષ્પ છે જે શુદ્ધ સ્વરૂપે છે પણ સફેદ કલરનું છે એટલે શુદ્ધ સફેદ સંવર્ધિત પુષ્પ એવો શબ્દ લખશું. સામાન્ય રીતે એનું જનીન બંધારણ આપણે જોઈએ છીએ એક પ્રભાવી હોય તો એક પ્રચ્છન્ન, તો એ જ સ્વરૂપે લખ્યું છું આપણી બુકમાં. ઘણી તમે રેફરન્સ બુકમાં જોશો ને તો અહીંયા હું અત્યારે સ્મોલ r લખું છું ને એની જગ્યાએ કેપિટલ R અને કેપિટલ W લખેલું છે. ઓકે, પણ અહીંયા આપણે ટેક્સ્ટ પ્રમાણે સ્મોલ r લખું છું કે જે શુદ્ધ સફેદિત સંવર્ધિત પુષ્પ માટે જવાબદાર છે, એના રંગ માટે જવાબદાર છે. પુષ્પ તમને ખબર જ છે એટલે આખે આખું આ પુષ્પ તમે જોશો ને તો આ પુષ્પ કેવા કલરનું હશે તો કે આખે આખું લાલ કલરનું દેખાતું હશે. એવી રીતના આ પુષ્પ આખે આખું તમે જોશો એ પુષ્પ કેવા કલરનું દેખાતું હશે તો કે સફેદ કલરનું દેખાતું હશે. આનું જનીનિક બંધારણ કેપિટલ R છે, આનું જનીનિક બંધારણ સ્મોલ r છે. સ્મોલ r સફેદ રંગ માટે જવાબદાર છે, કેપિટલ R છે લાલ રંગ માટે જવાબદાર છે. તો અહીંયા લાલ અને સફેદ શબ્દ અગત્યનો છે. આ પેઢી હશે એ આપણી માટે કઈ પેઢી હશે તો કે સૌથી પહેલી પેઢી છે એટલે આને આપણે પિતૃ પેઢી કહીશું, પેરેન્ટલ્સ વન. જે આપણે એક સંકરણ એટલે દ્વિસંકરણમાં જોઈ ગયા છે ઈ પદ્ધતિને આપણે અનુસરીએ છીએ. હવે આની અંદર દર વખતે આપણે ખબર જ છે તમને, સૌથી પહેલા આપણે શું કરીએ છીએ અર્ધીકરણ કરીએ છીએ અને અર્ધીકરણ કરીએ એટલે હંમેશા શું નિર્માણ થાય છે તો કે જન્યુઓ. એટલે આપણે સૌથી પહેલા શું કરવું પડશે તો કે જન્યુ નિર્માણ કરવું પડશે. જન્યુઓ કેવી રીતના બને છે ઈ જોવા પડશે, બરાબર છે. તો ઈ દર વખતે આપણને ખબર જ છે. અહીંયા અર્ધીકરણ થશે એટલે આવશે કોણ તો કે માત્ર r 2n ના n જન્યુઓ બને છે. સામે તરફ જન્યુઓ છે એ n સ્વરૂપમાં હોય છે, આપણે આ લખ્યા. આ નર છોડ તરીકે લીધેલો છે એટલે આ નર જન્યુ હશે. ચેપ્ટર નંબર 1 ને 2 ની અંદર બધી સ્ટોરીઝ આવી ગઈ છે. એવી રીતના આ માદા જન્યુ તરીકે હશે. જન્યુનું હંમેશા અર્ધીકરણ થશે એટલે આની અંદર પણ શું બન્યું હશે તો કે સ્મોલ r બન્યું હશે. તો આ બંને જન્યુઓ બન્યા, નર જન્યુ ને માદા જન્યુ. પછી શું થાય છે તો કે આપણે દર વખતે ભણીએ છીએ એનું શું કરશું સંમિલન કરશું એટલે કે ફલિતાંડ બનાવશું. તો આ બંનેનો આપણે ફલિતાંડ બનાવીએ, બરાબર છે. એટલે આપણને પરિણામ શું મળશે તો કે અહીંયા આપણને મળશે કેપિટલ R અને એની સાથે જોડાશે સ્મોલ r. અને આવો ફલિતાંડ મળ્યો ત્યારે આપણને જે પેઢી મળશે એ પેઢીને આપણે કઈ કહીએ છીએ તો કે F1 પેઢી, પ્રથમ પિતૃ પેઢી. હવે અહીંયા આપણો ખરેખર આ પ્રયોગ ચાલુ થાય છે. મેન્ડલના એક સંકરણ પ્રયોગ વખતે અહીંયા તમને ખબર છે કેપિટલ R છે એ સ્મોલ r ની સાપેક્ષમાં પ્રભાવી હશે. જો મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ કરતો હોય તો ઊંચાઈ માટે એવી રીતના લખ્યું હતું કેપિટલ T ની સાપેક્ષમાં સ્મોલ t, જેમાં કેપિટલ T પ્રભાવી હતું, ડોમિનન્સ વાળું હતું, અને સ્મોલ t કેવું હતું પ્રચ્છન્ન. પેલું કેવું હતું ડોમિનન્સ હતી અને પેલું રિસેસિવ હતું. પ્રચ્છન્ન માટે આપણે રિસેસિવ શબ્દ વાપરીએ છીએ. અહીંયા તે પહેલી નજરે આપણને એવું જ થાય કે ભાઈ એક સંકરણ જેવું જ થશે, પણ અહીંયા એવું ન થયું મિત્રો. અહીંયા જે પુષ્પ બન્યું ને એ પુષ્પ આવું બન્યું. આવું મતલબ તો કે આખે આખો પુષ્પનો રંગ જ બદલાઈ ગયો મારા વાલા. આખું પુષ્પ છે ને એ ગુલાબી થઈ ગયું. તો આ જે પુષ્પ આવ્યું એ કેવું આવ્યું ગુલાબી પુષ્પ આવ્યું. એટલે આશ્ચર્યચકિત થઈ ગયા કે ભાઈ આવું કેમ બન્યું. તો એનો જવાબ એમ મળ્યો કે અહીંયા R જનીનના પણ એટલે કે કેપિટલ R જનીનના કે જે પ્રભાવીપણા માટે આપણે ખરેખર લીધું હતું એના પણ કેટલાક લક્ષણો વ્યક્ત થયા અને સ્મોલ r ના પણ કેટલાક લક્ષણો વ્યક્ત થયા. ટૂંકમાં બંને લક્ષણો મિશ્રિત થઈ ગયા. એટલે પૂર્ણપણે કોઈ એક જનીને પોતાના લક્ષણો વ્યક્ત ન કરે. જેવી રીતના કેપિટલ T એ કેમ લક્ષણો વ્યક્ત કર્યા હતા અને સ્મોલ t એ ન કર્યા, અહીંયા એવું ન બન્યું. કેપિટલ R એ પણ પોતાના લક્ષણો વ્યક્ત કર્યા અને સ્મોલ r એ પણ પોતાના લક્ષણો વ્યક્ત કર્યા. એટલે લક્ષણો ભેગા થયા.
કે જે લાલ રંગ માટે જવાબદાર હતું ને સફેદ રંગ માટે નહોતું ને, એટલે એ પુષ્પ બંનેનો મિશ્ર કલર થઈને ગુલાબી ધારણ કરી લીધો. એટલે જ આપણે એને કહીએ છીએ અપૂર્ણ પ્રભુત્વ અથવા ઇનકમ્પ્લીટ ડોમિનન્સી. કોઈની પૂર્ણપણે ડોમિનન્સી ન હોય, કોઈનું પૂર્ણપણે પ્રભુત્વ ન હોય, બંનેનું કેવું પ્રભુત્વ થઈ ગયું? ભેગું. અને એટલા જ માટે આપણે એને શું કીધું કે આનો રંગ ગુલાબી પુષ્પ મળશે. તમે નાના હશો અને કદાચ તમે કલર કામ કરેલું હોય બધું, તો તમને ખબર વોટર કલર તમે વાપરેલો હોય, તમારી પાસે કલર વોટર કલરની પેટી હોય, પછી એક તમને ખબર હોય ટ્રે હોય, એમાં તમારે ગુલાબી કલર ન આવ્યો હોય, લાલ કલરની બોટલ હોય, સફેદ કલરની બોટલ હોય, બરાબર છે? બંને કલર થોડો થોડો લઈ અને પેલા વોટર કલરની જે આપણે કલર મિક્સિંગ કરવાની ટ્રે હોય એની અંદર બંને કલર લઈને થોડું વોટર નાખી પાણી નાખીને હલાવશો ને તો એનો કલર ગુલાબી થઈ જશે. આ કુદરતે ગુલાબી કલર કર્યો. સમજાણું? પણ આપણે કુદરતે ગુલાબી કલર શું કામ કર્યું? આણે પોતાનું સંપૂર્ણ પ્રભુત્વ ન બતાવ્યું, આને સંપૂર્ણ પ્રભુત્વ ન બતાવ્યું, આને અપૂર્ણ બતાવ્યું, આને અપૂર્ણ બતાવ્યું, માટે અપૂર્ણ પ્રભુત્વ અથવા ઇનકમ્પ્લીટ ડોમિનન્સી. આટલું ક્લિયર? બરાબર સમજાઈ ગયું? પછીની વાત તો પછી સહેલી છે બધી. તો આ આખું એક નવું જ આપણને તારણ મળ્યું. અને એના પછી ફરી પાછું આપણે શું કરીએ છીએ? તો કે ફરી પાછું આપણે વર્ગીકરણ કરીએ છીએ. ફરી પાછું આપણે જન્યુ નિર્માણ કરશું. અને પછી આપણે એની કઈ પેઢી મેળવશું? તો કે આપણે F2 પેઢી મેળવવાની ટ્રાય કરશું કે F2 પેઢીમાં શું પરિણામ મળે છે એ જોવાની વર્ગીકરણ કરશું. ઈ પહેલા આપણે આ વાતે જન્યુ વાળો એક બીજો છોડ લેવો પડશે અથવા તો ઈ જ પુષ્પની અંદર શું કરાવવું પડશે? સ્વફલન કરાવવું પડશે, કારણ કે આ પણ ઉભયલિંગી પુષ્પ હશે. બરાબર છે? અભિષેક બચ્ચન ઈશ્વરે ખબર જ છે આપણને. એની અંદર રીતે આપણે આને નરજન્યુ તરીકે સામાન્ય રીતે લઈએ છીએ, આને આપણે માદાજન્યુ તરીકે લઈએ છીએ. દર વખતે મારે કહેવું પડે છે એ જરૂરી નથી, તમે ઉલટ સુલટ એ કરી શકો છો. આને તે માદાજન્યુ તરીકે લઈ શકો, પેલાને પણ તમે શેની તરીકે લઈ શકો? નરજન્યુ તરીકે લઈ શકો અને આ પ્રયોગ કરી શકો. પણ અભ્યાસની સરળતા ખાતર આપણે હંમેશા નરજન્યુ પહેલા લઈએ છીએ. હવે આની અંદર જ્યારે વર્ગીકરણ થશે ત્યારે બરાબર છે, પહેલા આને અનુલક્ષીને તમે જોવા જશો અને પછી આને અનુલક્ષીને તમે જોવા જશો તો અર્ધીકરણને અનુલક્ષીને પેદા થતા જન્યુઓની સંખ્યાને અનુલક્ષીને અથવા તો જન્યુની શક્યતાને અનુલક્ષીને આપણને બે શક્યતાઓ મળશે. દર વખતે આપણે પહેલી શક્યતાઓ શોધીએ છીએ. ઓકે, એવી રીતના પહેલાની અંદર શક્યતાને અનુલક્ષીને તમે જોશો તો કેવી મળશે? તો કે કેપિટલ R મળશે, બીજો સ્મોલ r મળશે. બરાબર? કેવો? સ્મોલ r. એવી રીતના અહીંયા પણ કેવો મળશે? કેપિટલ R. અને અહીંયા કેવો મળશે? સ્મોલ r. આ શું છે? પોસિબિલિટી અથવા તો શક્યતાઓ જન્યુ નિર્માણની છે. આપણી બને એટલી જેટલી શક્યતાઓ હતી કરી નાખી છે. હવે આને અનુલક્ષીને આપણે જ્યારે પ્રયોગ કરીએ છીએ ત્યારે તમે બરાબર સમજો આપણે કેવી રીતના પ્રાપ્ત કરીએ છીએ પરિણામ એ તમે જોજો. તો આ કેપિટલ R સાથે કોણ જોડાશે? આ કેપિટલ R જોડાશે એટલે અહીંયા જન્યુ નિર્માણ થશે. એ કેપિટલ R થશે. અને આ પુષ્પ કેવા કલરનું હશે? તો કે લાલ કલરનું પુષ્પ હશે. પુષ્પ કેવું? લાલ. એના દાદા છે. એવી જ રીતના તમે આ R સાથે આ સ્મોલ r જોડવાની ટ્રાય કરશો એટલે બનશે શું? કેપિટલ R સ્મોલ r. ઓકે, અને ઈ પુષ્પ કેવું હશે? તો કે ગુલાબી. એવી રીતના આ સ્મોલ r સાથે આ કેપિટલ R જોડવાની ટ્રાય કરશું. હંમેશા કેપિટલ ને આપણે પહેલા લખીએ છીએ એટલે અહીંયા હું લખીશ કેપિટલ R સ્મોલ r. આ પુષ્પ પણ કેવું મળશે? તો કે ગુલાબી. ઓકે, અને છેલ્લી મિત્રો છેલ્લી શક્યતા કઈ રહી? સ્મોલ r ને જોડવાની રહી.
તો હવે આપણે બંને સ્મોલ આર ને જોડીએ તો ત્યાં જે આપણને પરિણામ મળશે એ કેવું મળ્યું? સ્મોલ આર. અને આ પુષ્પ છે એ કેવું હશે? તો કે આ પુષ્પ પાછું સફેદ હશે, વ્હાઈટ કલરનું હશે, એના દાદીમાં જેવું હશે, એના પપ્પા મમ્મી જેવું છે, આ એના દાદા જેવું છે, આ એની દાદીમાં જેવું છે. તો ઈ આપણે F2 માં પરિણામ મળે. હવે આપણને કેટલાક ચોક્કસ પ્રકારના શબ્દો મિત્રો ખબર છે. કયા? એક આપણે લખીએ છીએ દર વખતે કયું? દેખાવ સ્વરૂપ, જેને આપણે કઈ બીજો સ્વરૂપ બીજા શબ્દમાં લખીએ છીએ સ્વરૂપ પ્રમાણ. ઇંગ્લિશમાં એને કહીએ છીએ આપણે ફિનોટાઇપ્સ. એવી રીતના બીજું પરિણામ મળે છે એને આપણે કહીએ છીએ જનીન પ્રમાણ અથવા જનીન સ્વરૂપ અથવા ઇંગ્લિશમાં જીનોટાઇપ. તો ફિનોટાઇપ ને જીનોટાઇપ એવા બે શબ્દ આપણને મિત્રો ખબર જ છે. હવે આની અંદર તમે જોશો દેખાવ સ્વરૂપમાં તો આપણને પુષ્પ કયા કયા મળ્યા? એક લાલ પુષ્પ મળ્યું, પછી એક કેવું ગુલાબી પુષ્પ મળ્યું, અને એક કેવું મળ્યું? સફેદ પુષ્પ મળ્યું. મારા મિત્રો, લાલ પુષ્પ મળવાની શક્યતા કેટલી હતી? આપણે કેટલી જોઈ? તો કે 25%. આ મળવાની શક્યતા કેટલી થઈ? તો કે 50%. અને આ થઈ કેટલી થઈ? 25%. બીજા અર્થમાં કયો તો 100% ને અનુલક્ષીને તમે જોવા જાવ તો આ 1/4 થયું, આ 1/2 થયું, આ પાછું 1/4 થયું. અને આપણી ટ્રેડિશનલી ભાષામાં લખીએ તો આ 1 જેમ થયું, આ 2 જેમ થયું, અને આ 1 જેમ થયું. એટલે 1 જેમ 2 જેમ 1 ઈ એનું દેખાવ સ્વરૂપ અથવા તો ફિનોટાઇપ પ્રમાણ ઇનકમ્પ્લીટ ડોમિનન્સી અપૂર્ણ પ્રભુતાનું મળ્યું કહેવાય. હવે એવી જ રીતના એના જીનોટાઇપનું પ્રમાણ તમે જોવા જાવ તો જીનોટાઇપમાં આપણને કેપિટલ R છે, કેપિટલ R છે, કેપિટલ R છે, સ્મોલ r છે, અને સ્મોલ r છે. કેપિટલ R લાલ રંગ માટે જવાબદાર હતું એટલે એનું દેખાવ થઈ ગયો. કેપિટલ R સ્મોલ r છે ગુલાબી રંગ માટે જવાબદાર હતું, અને સ્મોલ r છે એ સફેદ રંગ માટે જવાબદાર છે. પણ એનું પ્રમાણ તમે જોશો તો એ કેટલું મળ્યું? તો કે I સેમ આની જેમ જ મળશે, 1 જેમ. કેપિટલ R 1 છે, આ 2 છે, ને આ 1 છે. એટલે અહીંયા 1 જેમ 2 જેમ 1 પરિણામ મળશે. તો અહીંયા તમે જોશો વાલા મિત્રો કે અહીંયા જીનોટાઇપ્સ અને ફિનોટાઇપ્સ કે જીનોટાઇપ્સ બંને પ્રમાણ છે 1 જેમ 2 જેમ 1, 1 જેમ 2 જેમ 1 મળ્યું. એટલે અપૂર્ણ પ્રભુતામાં ઇનકમ્પ્લીટ ડોમિનન્સીમાં સ્વેપડ્રેગન્સ ની અંદર, શ્વાન પુષ્પની અંદર જીનોટાઇપ પ્રમાણ અને ફિનોટાઇપ પ્રમાણ બંને એક સરખું 1 જેમ 2 જેમ 1 જ મળશે. હવે એની કમ્પેર તમે એક સંકરણ સાથે કરશો એટલે આપોઆપ તમને સમજાઈ જશે. એક સંકરણની અંદર આપણને ફિનોટાઇપ પ્રમાણ 3 જેમ 1 મળ્યું હતું, યાદ છે? બરાબર. એવી રીતના જનીન પ્રમાણ છે, જીનોટાઇપ પ્રમાણ શું મળ્યું હતું? 1 જેમ 2 જેમ 1 મળ્યું હતું. એટલે 3 જેમ 1 મળ્યું. બીજું પરિણામ આપણને 1 જેમ 2 જેમ 1 મળ્યું. એટલે કે જીનોટાઇપ્સ અને ફિનોટાઇપ્સ બંને પ્રમાણ અલગ અલગ હતા. જ્યારે આની અંદર જીનોટાઇપ્સ પ્રમાણ અને ફિનોટાઇપ્સ પ્રમાણ બંને કેવા થયા? સરખા થયા. કારણ કે F1 પેઢીની અંદર બંને લક્ષણોને અનુલક્ષીને, હવે લક્ષણ તો એક જ હતું પુષ્પના રંગ માટેનું, પણ બંને જનીનો કે જે સફેદ રંગ માટે પણ જવાબદાર અભિવ્યક્તિ હતી અને લાલ રંગ માટેની પણ જવાબદાર અભિવ્યક્તિ હતી, એ મિશ્રિત થઈ ગઈ. બંને પોતાની ઇનકમ્પ્લીટનેસ બતાવી, પોતાની અપૂર્ણ પ્રભુતા બતાવી, અને એને કારણે અહીંયા પુષ્પ ગુલાબી થઈ ગયું. એને કારણે F2 ની અંદર પણ પરિણામ બદલાઈ ગયું કે જેને કારણે ફિનોટાઇપ્સ અને જીનોટાઇપ્સ પ્રમાણે બંને કેવા થઈ ગયા મિત્રો? સાવ સરખા. તો હવે તમને એક સંકરણનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે, દ્વિસંકરણનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર છે, અને અપૂર્ણ પ્રભુતા અથવા તો ઇનકમ્પ્લીટ ડોમિનન્સી કેમ થાય છે એ પણ ખબર પડી ગઈ છે. આવી જ રીતના મેં તમને કીધું હતું જાપાનના લોકોએ મિરાબેલિસ ઝાલાપાની અંદર પણ આવી જ રીતના પ્રયોગો કરી અને આખું પરિણામ મેળવવાની ટ્રાય કરેલી.
એટલે ઘણી બુક્સમાં તમને એ પણ ઉદાહરણ આપશે. ઉદાહરણ અલગ હોઈ શકે. પ્યુનેટ સ્ક્વેર આવી રીતના છે. આપણી ચોપડીની અંદર રેક્ટેંગલ કરીને આવી રીતના પણ બનાવ્યું છે, તમને ખબર હોય તો એવી રીતના પણ તમે બનાવી શકો છો. પણ એક્ઝામમાં મેં તમને કીધું હતું ઇટ ટેક્સ એ ટાઈમ, બરાબર છે, સમય થોડોક લેશે. એટલે તમારે શું કરવાનું છે કે બને ત્યાં સુધી આવી રીતના ટ્રાય કરવાની છે. એટલે આમાં તમારે સ્કેલ લઈ અને આખું કરવું પડશે, થોડી પ્રેક્ટિસ પણ કરવી પડશે. તો આવી રીતના 4 મળશે. અહીંયા ઉપરથી આપણે લેશું બંને જન્યુઓ, બરાબર છે. અને અહીંયા આપણે એની કઈ પેટી લેશું તો કે એની પહેલી પેટી લેશું. તો આમાંથી આ, પછી જન્યુ નિર્માણ આ, એટલે આ પિતૃ પેટી થશે. અહીંયા F1 મળશે અને પ્યુનેટ સ્ક્વેર થી F2 મળશે. ટેક્સ્ટ બુક ની અંદર આ રીતના પણ સમજાવ્યું છે. સમજવા માટે બધું સરખું જ છે, દોરવા માટે અલગ અલગ છે. તમને જે રીતનું ફાવે એ રીતના ટ્રાય કરવાની કોશિશ કરવાની. આ થોડો ટાઈમ જશે, આ થોડુંક સ્પીડમાં થશે, એટલો જ ફેર છે. તો આખા પ્રશ્નનો અથવા તો અપૂર્ણ પ્રભુત્વ ઇનકમ્પ્લીટ ડોમિનન્સી નો હાર્દ શું થયો મિત્રો કે આનું પરિણામ તમને શું મળે છે તો કે એનું જીનોટાઇપ પ્રમાણ અને ફિનોટાઇપ પ્રમાણ બંને એકદમ સરખા મળે છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિકમાં આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.